નમસ્કાર મિત્રો, જાત મહેનત જિંદાબાદ આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું એક હાર્દિક સ્વાગત છે મિત્રો। હવે આપણે એક શિક્ષક મિત્રો, શિક્ષક એટલે શું? તો શિક્ષક જે છે એ એક મિત્ર છે, શિક્ષક એક માર્ગદર્શક છે અને શિક્ષક જો આપણને યોગ્ય એવો શિક્ષક મળે તો એ મુક્તિદાતા પણ છે મિત્રો। શિક્ષક એ ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી અને મહાન ફિલોસોફર, મહાન તત્વચિંતક અને જે ભારતના એક પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે અને એમના જન્મતિથિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને, બાળકોને શિક્ષકો બનાવીને શિક્ષણના ગુણધર્મો એમનામાં રોપવામાં આવે છે। નાનપણથી જ કોઈકને કેવી રીતે ગાઈડ કરવા, કેવી રીતે માર્ગદર્શન આપવું, એના માટેની એક તાલીમ નાનપણથી આપવામાં આવે છે। મિત્રો, શિક્ષક બનવું એ સરળ નથી। શિક્ષક તો બની જવાય છે, પણ સાચા શિક્ષક બનવું એ સરળ નથી। વિદ્યાર્થીઓની લાગણી, વિદ્યાર્થીઓની ભાવના અને જે તમારી પાસે શીખવા આવે છે એવા શિષ્યો, એને અનુકૂળ થઈને તમે એને સારો અભ્યાસ કરાવી શકો, એને ગળે ઉતારી શકો, એનું ઘડતર કરી શકો, તો એને આપણે સાચો શિક્ષક કહીશું મિત્રો। શિક્ષક એ કાચી માટી તરીકે આવેલો શિષ્ય જે છે એ શિષ્યને ટપારીને સરસ મજાનો આકાર આપે છે અને એક જેમ કુંભાર માટલાને આકાર આપે છે એમ ટપારીને એને આકાર આપે છે। અને એવા શિષ્યો અને શિક્ષકો એ હંમેશા યુગની અંદર પૂજાય છે મિત્રો। એટલે જ કહેવામાં આવ્યું છે કે સ્વગૃહે પૂજયતે મૂર્ખ, સ્વગ્રામે પૂજયતે પ્રભુ, સ્વદેશે પૂજયતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજયતે। મિત્રો, પોતાના ગામની અંદર મૂર્ખ માણસની પણ પૂજા થઈ શકે, નાના ટોળામાં મૂર્ખ માણસને પણ પૂજા થાય, ગામની અંદર ગામનો જે વડો છે એની પૂજા થાય છે મિત્રો, દેશમાં રાજાની પૂજા થાય છે, પણ વિદ્વાન એની સર્વત્ર પૂજા થાય છે। તો એ સાથે જ આપણે આજે અંગ્રેજીમાં એક નવો જ ટોપિક લઈશું, પ્રશ્ન બંધારણ। બરાબર? તો પ્રશ્નોનું બંધારણ કેવી રીતે કરવું? મિત્રો, અંગ્રેજીમાં 3 પ્રકારના પ્રશ્નો આપણે વિચારીએ છીએ। પહેલા નંબરનો પ્રશ્ન છે એ રૂપાંતરિત પ્રશ્ન, એટલે કે કોઈ પણ તમને ટુ બીનું રૂપ આપેલું હોય, ટુ બીને રૂપને આગળ પાછળ તમે કરી નાખો છો અને તમારો પ્રશ્નાર્થ બની જાય છે। દાખલા તરીકે એક સરળ વાક્ય આપણે લઈએ છીએ કે ભાઈ, હી ઇઝ એ ડોક્ટર, હી ઇઝ એ ડોક્ટર। તો અહીંયા માત્ર હીને આગળ કરી દો, કર્તાને પાછળ કરી દો, તો આ પ્રશ્નાર્થ બની ગયો। તો અહીંયા આપણે લઈએ છીએ ઇઝ હી એ ડોક્ટર, પ્રશ્નાર્થ। આ સિમ્બોલ ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ। ગુજરાતીમાં તો વાક્યમાં સિમ્બોલથી જ તમે ઓળખી શકશો। દાખલા તરીકે તે ડાક્ટર છે અને એનું એ જ વાક્ય લખાય છે તે ડાક્ટર છે, પણ પ્રશ્નાર્થ આવ્યા પછી તમે બોલી શકો તે ડાક્ટર છે, એટલે પ્રશ્નાર્થ વાક્યનું મહત્વ વધારે છે મિત્રો। તો આ રીતે કર્તા અને ટુ બીને જ્યારે આગળ પાછળ કરી નાખો છો એનાથી પ્રશ્નાર્થ બને છે, તો એને આપણે રૂપાંતરિત પ્રશ્ન કહીએ છીએ। બીજા નંબરનો પ્રશ્ન છે એને આપણે કહીએ છીએ WH વાળો પ્રશ્ન, કે જે પ્રશ્નની શરૂઆત WH થી થતી હોય તેવા પ્રશ્નને આપણે WH વાળા પ્રશ્નો કહીએ છીએ। વોટ વાળો પ્રશ્ન છે, હુ વાળો પ્રશ્ન છે, વિચ વાળો પ્રશ્ન છે, વેન વાળો પ્રશ્ન છે, વાય વાળો પ્રશ્ન છે, વેર વાળો પ્રશ્ન છે, હુજ વાળો પ્રશ્ન છે। તો આ બધા પ્રશ્નો જે છે એને આપણે WH વાળા પ્રશ્નો કહીએ છીએ। ત્યાર પછી HOW, હાઉ થી શરૂ થતા પ્રશ્નો, હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓફન, હાઉ ડીપ, હાઉ લોંગ, હાઉ ફાર। તો આ જે હાઉ થી શરૂ થતા પ્રશ્નો એ પણ પ્રશ્નોનો એક પ્રકાર કહીએ। સહાયક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નો, સહાયક ક્રિયાપદો। હવે આપણે સહાયક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નોમાં કાળ રચના ધ્યાનમાં લઈએ છીએ મિત્રો। તો સહાયક ક્રિયાપદોમાં ડુ, ડઝ અને ડીડ તો આપણને ખબર છે, ભવિષ્યકાળ માટે વિલ અને શેલ। એના ઉપરાંત
વુડ, શુડ, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું. સહાયકારક ક્રિયાપદો કયા કયા છે, પણ અત્યારે આપણે જોઈએ છે તો WH થી શરૂ થતા પ્રશ્નો. તો હવે નોટ પેન લઈને WH થી શરૂ થતા પ્રશ્નો એક કમ્પ્લીટ મુદ્દામાં એનો નિયમ લખી લો અને 3 પ્રકારની રચનાઓ દ્વારા એ પ્રશ્ન કેવી રીતે બને છે એ તમારે અપ ટુ ડેટ ઉદાહરણ સાથે તમારે ઉતારી લેવાનું છે મિત્રો. તો WH પ્રશ્નો હવે એમાં આપણે સૌપ્રથમ સરળ એવો પ્રશ્ન જોઈએ છે મિત્રો. તો એ છે આપણા માટે હુ. WH થી શરૂ થતો પ્રશ્ન WHO, હુ, અને હુ એટલે કોણ. હવે વાક્યમાંથી જ્યારે નામ કે સર્વનામને દૂર કરી દો, એક જ વસ્તુ યાદ રાખવાનું છે, વાક્યમાંથી નામ અને સર્વનામને દૂર કરો અને વાક્યમાં પાછળ પ્રશ્નાર્થ લગાવો એટલે હુ થી પ્રશ્ન તમારો બની જાય છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ છે નિયમ તમારી પાસે છે કે વાક્યમાંથી નામ કે સર્વનામને દૂર કરો. બરાબર. તો હવે અહીંયા મુદ્દા પ્રમાણે કે ભાઈ નામ કે સર્વનામને દૂર કરી દો, તો અહીંયા ફક્ત હીને દૂર કરી દો. હી દૂર કરો એટલે પ્રશ્નાર્થ બની ગયું. આટલું સરળ છે વાળા પ્રશ્ન. તો અહીંયા હુ ઇઝ એ ડોક્ટર. ધ્યાન આપો. હવે વાક્ય પૂરું થાય એટલે પાછળ તમારે આ સિમ્બોલ લગાડી દેવાનું છે, પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું છે, ક્વેશ્ચન માર્ક જેને કહીએ આપણે. તો હુ ઇઝ એ ડોક્ટર ક્વેશ્ચન માર્ક. બીજામાં છે રાજારામ વર્ક્સ ઇન એ ફેક્ટરી. રાજારામ ફેક્ટરીમાં કામ કરે છે. તો હુ વર્ક્સ ઇન એ ફેક્ટરી. ફેક્ટરીમાં કોણ કામ કરે છે? તો અહીંયા રાજારામની જગ્યાએ આપણે હુ લખ્યું છે. ત્યાર પછી માય મધર પ્રિપેર્સ ગુલાબ જામુન્સ. મારી મમ્મી ગુલાબ જામુન બનાવે છે. અહીંયા આપણે જોઈએ છે માય મધરની જગ્યાએ હુ પ્રિપેર્સ ગુલાબ જામુન્સ. તો ગુલાબ જામુન કોણ બનાવે છે? તો અહીંયા પણ માય મધરની જગ્યાએ આપણે હુ વાપરીએ છીએ. they lived in a village. they lived in a village. they સર્વનામ છે, તેને દૂર કરી દો અને એની સાથે આપણે હુ લખીશું who lived in a village. ગામડામાં કોણ રહેતું હતું? તો અહીંયા આપણે જોઈએ છે કે હુ દ્વારા આપણે આ રીતે પ્રશ્ન બનાવીએ છીએ મિત્રો. હવે મિત્રો બીજા નંબરે આપણે લઈએ છીએ what. સરળ. આને બોલીએ છીએ what. અને what એટલે શું? મિત્રો વાક્યમાંથી કર્મ અથવા તો વ્યક્તિ સાથે સંકળાયેલો વ્યવસાય એને આપણે દૂર કરીશું. દાખલા તરીકે રમેશભાઈ ઇઝ એ ડોક્ટર. તો રમેશભાઈ શું છે? તો વોટ ઇઝ રમેશભાઈ? તો ત્યાં આપણે એમના વ્યવસાય સાથે લીધું છે. બરાબર. પણ રમેશભાઈ ગિવ્સ મેડિસિન્સ. તો મેડિસિન્સ એ દવાઓ છે, એ કર્મ છે. તો મેડિસિન્સને આપણે દૂર કરીએ છીએ. તો વોટ જે છે એ વાક્યમાંથી વ્યવસાય અથવા કર્મને દૂર કરીને કેટલાક માળખાઓ છે, એ માળખાઓ પ્રમાણે આપણે મિત્રો પરિવર્તન કરવાનું. તો અહીંયા માળખા પ્રમાણે જોઈએ ત્યારે પહેલા નંબરનું માળખું, સાદું માળખું આપણી પાસે છે કે સૌ પ્રથમ તમારે વોટ વાપરવાનું છે. ત્યાર પછી બીજા નંબરે સહાયકારક ક્રિયાપદ. હવે સહાયકારક ક્રિયાપદ એટલે શું? તો કાળ અને કર્મને આધારે તમારે સહાયકારક ક્રિયાપદ લેવાનું છે મિત્રો. હવે કાળ સાદો વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ હોઈ શકે, સાદો ભવિષ્યકાળ હોઈ શકે અથવા અન્ય સહાયકારક ક્રિયાપદો હોય. તો વોટ પછી તરત જ સહાયકારક ક્રિયાપદ લેવાનું છે. ત્યાર પછી કર્તા અથવા સર્વનામ જે આપણને આપ્યું છે તે કર્તા અથવા સર્વનામ. તો કર્તા અથવા સર્વનામને આપણે મૂકીશું. એ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ જે આપેલું છે વર્બ જે છે એ વર્બનું આપણે મૂળ રૂપ લેવાનું છે અને અન્ય શબ્દ જો હોય તો લખવાનો છે છેલ્લે પ્રશ્નાર્થ. તો આ માળખું આપણે મિત્રો યાદ રાખી લઈશું. WHAT સહાયકારક ક્રિયાપદ, કર્તા કે સર્વનામ, ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય. હવે
અહીંયા આપણે થોડા ઉદાહરણો લઈશું કે મિસ્ટર એક્સ નામ છે આપણી પાસે, આ એક નામ છે. મિસ્ટર એક્સ રીડ્સ એ બુક એવરી સન્ડે. મિસ્ટર એક્સ દર રવિવારે એક પુસ્તક વાંચે છે. દર રવિવારે વાંચનનો શોખ છે અમને અને એક પુસ્તક વાંચે છે. બરાબર. અહીંયા આપણે જોઈએ છે કે એવરીડે શબ્દ જે છે એવરી સન્ડે એ વધારાનો શબ્દ છે, એ અન્ય શબ્દમાં લેવા છે. અહીંયા એ બુક જે છે એ કર્મ છે મિત્રો. રીડ્સ એક ક્રિયાપદ છે અને ક્રિયાપદ એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. વર્તમાન કાળના ત્રીજા પુરુષ એકવચન સાથે એસ અથવા ઈએસ લાગે છે. તો અહીંયા રીડ ની સાથે એસ લાગેલું છે એટલે સાદા વર્તમાન કાળનું રૂપ છે અને મિસ્ટર એક્સ જે છે એને આપણે કર્તા કહીએ છીએ. તો અહીંયા કર્તા ક્રિયાપદ, એ બુક જે છે એ કર્મ અને એવરી સન્ડે એ અન્ય શબ્દ છે મિત્રો. હવે આપણે ઉપરના માળખા પ્રમાણે આયોજન કરીશું. ઉપરના માળખા પ્રમાણે તમે ગોઠવણી કરો છો તો સૌપ્રથમ મિસ્ટર એક્સ રીડ્સ એ બુક્સ એવરીડે ગુજરાતીમાં બોલીએ છીએ, ત્યારે શ્રીમાન એક્સ એ દર રવિવારે પુસ્તક વાંચે છે. હવે પ્રશ્ન પૂછે ત્યારે શ્રીમાન એક્સ દર રવિવારે શું વાંચે છે, તો એ પ્રશ્નાર્થ થઈ ગયો. તો હવે આના માટે સૌપ્રથમ આપણે મૂકીશું WHAT એટલે કે વોટ. હવે જોઈએ છે આપણે કે એસ આપેલો છે તો આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ વાપરવાનું છે. તો અહીંયા વાપરીશું ડઝ. વોટ ડઝ. હવે કર્તા અથવા સર્વનામ કર્તા તરીકે મિસ્ટર એક્સ છે તો આપણે એને લઈશું મિસ્ટર એક્સ. વોટ ડઝ મિસ્ટર એક્સ ક્રિયાપદનું મૂળરૂપ વાપરવાનું છે. રીડ જે આપેલું છે એનું મૂળરૂપ, તો રીડનું મૂળરૂપ આપણે શું કરીશું? રીડ. READ એસ નીકળી જશે. ક્રિયાપદનું મૂળરૂપ તો રીડ એ મૂળરૂપ છે વાંચવું. અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ પછી વોટ ડઝ મિસ્ટર એક્સ રીડ, એ બુક શબ્દને આપણે દૂર કરી નાખીશું અને આપણે કાઢી નાખવાનું છે. કર્મને દૂર કરવાનું છે. બરાબર. વાક્યમાંથી કર્મને દૂર કરવાનું છે અને ત્યાર પછી અન્ય શબ્દ જે હોય તે લખવાનો છે એવરી સન્ડે. મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રકારે વોટ ડઝ મિસ્ટર એક્સ રીડ એવરી સન્ડે, દર રવિવારે મિસ્ટર એક્સ શું વાંચે છે. હવે એક ભૂતકાળનું વાક્ય લઈએ. માય અંકલ bought a new car last month. મારા કાકાએ ગયા અઠવાડિયે એક નવી ગાડી ખરીદી. મિત્રો અહીંયા માય અંકલ એક કર્તા છે, bought એક ક્રિયાપદ છે અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. જે બાય નું ભૂતકાળ bought થાય છે, બાય બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ. એ ન્યુ કાર આખું કર્મ છે, નવી ગાડી કર્મ છે, ઓબ્જેક્ટ છે અને લાસ્ટ મંથ જે છે એ અન્ય શબ્દ છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે સૌપ્રથમ આપણે વોટ મૂકવાનું છે મુદ્દા પ્રમાણે. તો પહેલા નંબરે આપણે જોઈએ છે WHAT વોટ. ત્યાર પછી ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ. તો ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ આપણને મળે ડીડ. વોટ ડીડ માય અંકલ મારા કાકા. તો એના માટે આપણે લખીશું કર્તા તરીકે છે માય અંકલ. વોટ ડીડ માય અંકલ. વોટ પછી સહાયકારક ક્રિયાપદ ડીડ, કર્તા કે સર્વનામ તરીકે માય અંકલ. હવે ક્રિયાપદનું મૂળરૂપ બોટ આપેલું છે, એનું મૂળરૂપ બાય લઈશું. તો એ આપણે મૂકીએ છીએ બાય. અને છેલ્લે એ ન્યુ કાર શબ્દને તો આપણે દૂર કરી નાખીશું કારણ કે કર્મને તો વાક્યમાંથી દૂર કરવાનું છે અને લેવાનું છે છેલ્લે અન્ય શબ્દ લાસ્ટ મંથ. અને પછી પ્રશ્નાર્થ. તો એ રીતે વોટ ડીડ માય અંકલ બાય લાસ્ટ મંથ. ગયા મહિને મારા કાકાએ શું ખરીદ્યું. શુંની જગ્યાએ આપણે કર્મ લખીએ કે નવી ગાડી ખરીદી. ત્રીજા નંબરનું એક વાક્ય છે તો એમાં છે
અક્ષય કેન ડ્રાઈવ એ કાર. અક્ષય કેન ડ્રાઈવ એ કાર. મિત્રો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે તમને કેન આપેલું છે. અક્ષય જે છે એ કર્તા છે, કેન છે એ સહાયકારક ક્રિયાપદ આપી જ દીધેલું છે, કોઈ કાળ નથી. ડ્રાઈવ શબ્દ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને એ કાર એ કર્મ છે. અન્ય શબ્દ આપણને નથી આપેલો. તો અહીંયા આપણે લઈશું વોટ શબ્દથી શરૂઆત કરીએ. પહેલા તો વોટ, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ જે આપણને આપી દીધેલું છે અને એ આપણે લખીશું કેન. વોટ કેન કર્તા તરીકે અક્ષય છે, કર્તા કે સર્વનામ તરીકે. તો અહીંયા આપણે અક્ષય લખીશું. વોટ કેન અક્ષય. હવે ક્રિયાપદમાં તો મૂળ રૂપ છે અને એ આપણે લખવાનું છે ડ્રાઈવ. ડ્રાઈવ અને એ કાર શબ્દ કર્મને આપણે દૂર કરી નાખવાનું છે. છેલ્લે આપણે મૂકવાનું છે પ્રશ્નાર્થ. તો અહીંયા આપણે વાપરીશું પ્રશ્નાર્થ. તો આ પ્રકારે WH વાળા પ્રશ્નોનું પ્રથમ માળખું તમારે નોંધી લેવાનું છે. એના ઉદાહરણ નોંધી લો. એ જ રીતે વિલ વાળો પ્રશ્ન આવે તો આઈ વિલ રીડ એ બુક. હું એક ચોપડી વાંચીશ. તો ત્યાં તમારે લખવાનું છે વોટ વિલ યુ રીડ. તમે શું વાંચશો? તો અહીંયા વોટ પછી સહાયકારક તરીકે વિલ લેવાનું છે. યુ આઈને પોતાને પ્રશ્ન નથી પૂછતા તો આઈની જગ્યાએ આપણે યુ કરીશું અને ક્રિયાપદનું મૂળરૂપ આપણે રીડ લઈશું. તો એ પ્રકારે સહાયકારક ક્રિયાપદની આ માળખું આપણે યાદ રાખવાનું છે મિત્રો. હવે મિત્રો ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ એટલે કે ચાલુ ક્રિયાઓ માટેનું એક અલગ માળખું આપણે તૈયાર કરીશું. તો અહીંયા આપણે જોઈએ છે કે વોટ એ આપણે WH વાળો પ્રશ્ન જેને સ્ટાર્ટિંગમાં મૂકીએ છીએ. ત્યાર પછી વત્તા અહીંયા તમારે ટુ બી નું યોગ્ય રૂપ મૂકવાનું છે. જે પણ રૂપ આપણને આપેલું હોય એ ટુ બી નું યોગ્ય રૂપ. પેલામાં સહાયકારક ક્રિયાપદ હતું. અહીંયા ઇફ એમ આર વોઝ વેર વિલ બી કે શેલ બી ટુ બી નું યોગ્ય રૂપ અને એની સાથે કર્તા અથવા સર્વનામ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ નહીં પણ આઈએનજી વાળું રૂપ. તો અહીંયા વર્બ પ્લસ આઈએનજી એટલે કે ક્રિયાપદ વત્તા આઈએનજી. જે પણ ક્રિયાપદનું રૂપ છે એની સાથે તમારે આઈએનજી વાળું રૂપ લેવાનું છે. ત્યાર પછી અન્ય શબ્દ જો હોય તો લઈશું. છેલ્લે પ્રશ્નાર્થ. મિત્રો અહીંયા તમારે ટુ બી નું રૂપ એની સાથે હંમેશા આઈએનજી વાળા રૂપ લેવાના છે. ત્યાં મૂળ રૂપ નથી લેવાનું. ચાલુ ક્રિયાઓ દાખલા તરીકે હું ભણાવી રહ્યો છું, તમે ખાઈ રહ્યા છો, માછલી તરી રહી છે, બાળકો રમી રહ્યા છે. તો આ બધી ક્રિયાઓ ચાલુ ક્રિયા છે. હવે ચાલુ ક્રિયા ભૂતકાળમાં પણ હોઈ શકે. હું આવ્યો ત્યારે તમે જમતા હતા, જમવાની ક્રિયા ચાલુ હતી. તો એ ચાલુ ક્રિયા ભૂતકાળમાં પણ હોઈ શકે. એને આપણે ચાલુ ભૂતકાળ કહીએ છીએ. તો અહીંયા ચાલુ ક્રિયાઓ આપેલી હોય, કન્ટિન્યુ ક્રિયાઓ હોય તો એના માટે તમારે આ માળખું લેવાનું છે. હવે આપણે લઈએ છીએ કે આઈ એમ ટીચિંગ English grammar. I am teaching English grammar. હું અંગ્રેજી ગ્રામર ભણાવી રહ્યો છું અત્યારે. તો અહીંયા I જે છે મારા માટે વપરાયેલું સર્વનામ છે. તો મને પોતાને હું પ્રશ્ન નહીં પૂછું, મને કોઈ બીજું પ્રશ્ન પૂછે કે તમે શું ભણાવી રહ્યા છો. તો મારે I ની જગ્યાએ યુ કરવાનું છે. I વાળો કોઈ પણ પ્રશ્ન આવે તો સર્વનામ તમારે મિત્રો બદલી કરવાનું છે. એટલે કે એના બદલે તમારે યુ લખવાનું છે. બરાબર. તો અહીંયા આપણે લખીશું પહેલા નંબરે મુદ્દા તરીકે I સર્વનામ છે. એમ એ ટુ બી નું રૂપ છે. ટીચિંગ એ ક્રિયાપદ છે. ઇંગ્લિશ ગ્રામર એ કર્મ છે. મિત્રો કર્મને તો આપણે કાઢી નાખવાનું છે. આ કર્મને આપણે દૂર કરી નાખીશું. બાકી વધ્યા એટલા શબ્દોમાંથી આ માળખામાં આપણે બનાવવાનું છે. તો પહેલા આપણે જોઈએ કે વોટ. હવે ટુ બી ના રૂપ તરીકે આર લઈશું. કેમ આર લેવાય? તો આઈ એમ, વી આર, યુ આર, ઇટ ઇઝ, દે આર. યુ ની સાથે હંમેશા આર આવે. તો યુ આર છે તો અમે આર લખીશું અને આઈ ની જગ્યાએ સર્વનામ આપણે મૂકવાનું છે યુ. વોટ આર યુ. ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આઈએનજી વાળું રૂપ છે વર્બ સાથે આઈએનજી. તો અહીંયા આપણે લખીશું ટીચિંગ
અન્ય શબ્દ નથી આપેલો. નાવ શબ્દ જો આપેલો હોય તો આપણે લખીએ. અહીંયા આપણે નથી આપેલો તો નાવ શબ્દ નથી લખવાનો. વોટ આર યુ ટીચિંગ? તમે શું ભણાવી રહ્યા છો? તો હું અંગ્રેજી ગ્રામર ભણાવી રહ્યો છું. તો અહીંયા તમારે વોટ નો યોગ્ય ઉપયોગ કરવાનો છે, એની સાથે આઈએનજી વાળું રૂપ લેવાનું છે. એ જ રીતે they were playing in the garden. they were playing in the garden. they જે છે એ સર્વનામ છે, કર્તા પણ હોઈ શકે, એની જગ્યાએ the children પણ હોઈ શકે, the boys હોઈ શકે, the girls હોઈ શકે. તો એ સર્વનામ છે. were જે છે એ to be છે. playing એ ક્રિયાપદ છે અને playing cricket in the garden. તો અહીંયા આપણે લઈએ છે ક્રિકેટ એક કર્મ છે અને in the garden સ્થળ સૂચકનો શબ્દ છે, પણ અહીંયા આપણા માટે અન્ય શબ્દ વોટ થી પ્રશ્ન બનાવીએ છે ત્યારે એ આપણા માટે અન્ય શબ્દ બની જાય છે. તો અહીંયા આપણે લઈશું અન્ય. હવે મિત્રો પ્રશ્ન બનાવશે તો પહેલા તો WH થી વોટ મૂકીશું, ત્યાર પછી ટુ બી ના રૂપ તરીકે વેર મૂકીશું. તે શબ્દ સર્વનામ તરીકે આપણને આપેલા છે. વર્બની સાથે આઈએનજી તો આપણે પ્લેઇંગ મૂકવું પડે. વોટ વેર દે પ્લેઇંગ અને અન્ય શબ્દ લઈશું. ક્રિકેટને તો તમારે દૂર કરવાનું છે કારણ કે કર્મ તો આપણે કાઢી નાખીશું. પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અને પછી પ્રશ્ન What were they playing in the garden? Perfect tenses એટલે કે પૂર્ણકાળ. પૂર્ણકાળની વાક્ય રચના જ્યારે આપણે જોઈએ છે ત્યારે શરૂઆતમાં આપણે લઈશું what. what ની સાથે to have નું યોગ્ય રૂપ લઈશું. તો what plus to have નું યોગ્ય રૂપ એટલે કે have, has, had, will have વગેરે વગેરે આવી શકે. તો to have નું યોગ્ય રૂપ. ત્યાર પછી ત્રીજા નંબરે તો કર્તા અથવા સર્વનામ આપણું હોય છે વત્તા ક્રિયાપદમાં ક્રિયાપદનું ભૂતકૃદંત લેવાનું છે. ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપેટ, બરાબર. પાસ્ટ પાર્ટિસિપેટ ગો એ મૂળરૂપ છે, વેન્ટ એ ભૂતકાળ છે, પણ ગોન શબ્દ જે છે તો GONE ગોન એ ગોનું ભૂતકૃદંત છે, પાસ્ટ પાર્ટિસિપેટ છે. મિત્રો ક્રિયાપદનું ભૂતકૃદંત લેવાનું છે. હવે વર્તમાન કૃદંત એટલે શું? જે પ્રત્યયને આઈએનજી લાગે, આઈએનજી પ્રત્યય લાગે જે વર્બને, જે ક્રિયાપદને, એ વર્તમાન કૃદંત છે. દાખલા તરીકે રન તો રનિંગ આઈએનજી લાગે છે, દોડે છે એ વર્તમાન કૃદંત. તો એને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપેટ કહીએ. અને ફાટેલું છે, તૂટેલું છે, રમેલું છે, કૂદેલું છે, ગાયેલું છે, ખાધેલું છે, ઇટન તો ખાધેલું. તો એના માટે આપણે ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપેટ વાપરીશું. તો ક્રિયાપદનું ભૂતકૃદંત, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંત વાપર્યા પછી અન્ય શબ્દ લેવાનો છે અને પ્રશ્ન. દાખલા તરીકે એક જ વાક્ય આપણે લઈશું મિત્રો. I have eaten ના કાઢી નાખો વાક્ય. હા તો મિત્રો એક વાક્ય લઈશું આપણે. બંધ થઈ જાય. હા, you have finished your homework. તમે તમારું ગૃહ કાર્ય પૂરું કર્યું. મિત્રો અહીંયા યુ કરતા છે, have એ to have નું રૂપ છે, finished એટલે કે પૂરું કર્યું, અને your homework જે છે એને આપણે કર્મ કહીશું. મેં હમણાં જ મારું ગૃહ કાર્ય પૂરું કર્યું અથવા તો તમે તમારું ગૃહ કાર્ય પૂરું કર્યું. અહીંયા what તરીકે આપણે WHAT what લઈએ છીએ મિત્રો. what ની સાથે to have નું યોગ્ય રૂપ તો અહીંયા આપણે have લઈશું. જો ત્રીજો પુરુષ એકવચન હોત તો આપણે હેજ લેતા, ભૂતકાળ હોત તો હેડ લેતા. તો અહીંયા વોટ હેવ કર્તા તરીકે અથવા સર્વનામ તરીકે યુ છે. વોટ હેવ યુ ક્રિયાપદનું ભૂતકૃદંત. આ ખાસ યાદ રાખો. અહીંયા વર્તમાન કૃદંત ચાલુ વર્તમાન કાળમાં હતું,
મૂળરૂપ સાદા કાળમાં હતું. અહીંયા આપણે ફિનિશ્ડ એનું એ જ લખીશું. હવે કેટલાક રૂપોમાં ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સરખા થાય છે મિત્રો. અને પ્રશ્નાર્થ વાક્ય યોર હોમવર્ક શબ્દને આપણે કાઢી નાખીશું. વોટ હેવ યુ ફિનિશ્ડ? તમે શું પૂરું કર્યું? તમે શું લખ્યું છે? તો અહીંયા આપણે બોલી શકીએ કે મેં મારું ગૃહ કાર્ય પૂરું કર્યું છે. તો મિત્રો આ રીતે આપણે WH ના પ્રશ્નોમાં હુ અને વોટની માહિતી મેળવી. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને